રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકીના મામાનો છોકરો ચચુકો. ચંપક નામ છે. હવે શેનું ચચુકો? તું શેનું ચચુકો કહે છે? એટલે સોરી, ચંપક, એટલે એના વિશે વાત ચાલે છે. કાકા, આપણે લાસ્ટ લિંકમાં પેલી વાત અધૂરી રહી ગઈ કે ચંપકભાઈને આર્મી જોઈન કરવી છે, તો એનું શું કરશું? આટલા બધા પાતળા માણસને આર્મીમાં ના લેલા. પણ એને જુનૂન છે. પણ જુનૂનને સપોર્ટ કરે એવું શરીર પણ જોઈએ ને. કેટલો બધો પાતળો છેલા. હમણાં તો વચ્ચે કાળા કલરનું શર્ટ પેન્ટ પહેરી મારી હાથે ચાલતો ચાલતો રસ્તામાં આવતો હતો. તો તું નહીં માને, મારી નજર સતત ઉપર આકાશમાં રહેતી હતી. કેમ એવું? અલા, સાપ સમજીને કોક સમડી પકડી જાયલા. એટલે એટલો બધો પાતળો છે? સાપ જેવો જ છે જન્મથી. એના જન્મ વખતે દવાખાનામાં બધા મીઠાઈ લઈને ઉભા હતા, પણ જન્મે જ નહીં. ડોક્ટર આવીને ગયા, નર્સો આવી ગઈ, એના બાપા બધા રાહ જુએ, પણ જન્મે જ નહીં. છેલ્લે પેલા બીમ વગાડવા વાળાને બોલાયો. એવું વગાડ્યું ને પેલો ફટ દઈને બહાર આવ્યો. કાકા, તો તમે ખરી વાત કરો. એના બાપા હયાત છે? અરે વાહિયાત છે.